સુરતમાં બોગસ દસ્તાવેજો સાથે હિન્દુ બનીને રહેતો બાંગ્લાદેશી યુવક ઝડપાઈ ગયો છે। પોલીસે બાતમીના આધારે અડાજણ ખાતે પરશુરામ ગાર્ડન નજીકથી મોહમ્મદ હમીમ અબ્દુલ હક ફકીર નામના બાંગ્લાદેશી નાગરિકને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી એપો મોબાઈલ ફોન, ખોટા નામે બનાવેલ 2 આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, નિકાહનામાની 2 કોપી, કોવિડ વેક્સિન સર્ટિફિકેટ, બાંગ્લાદેશી વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ સિમ કાર્ડ સહિતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા। તો સુરતમાં હિન્દુ નામ ધારણ કરી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને રહેતો હતો આ બાંગ્લાદેશી, જે આરોપી સુરત એસઓજીએ ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 2 અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ પણ મળ્યા છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તો પોલીસને બાતમી મળી હતી કે હિન્દુ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આરોપી બાંગ્લાદેશથી આવ્યો છે અને તે અલગ અલગ જગ્યાઓ પર વસવાટ કરી રહ્યો છે। ત્યારે સુરત ખાતે છેલ્લા 14 વર્ષથી આરોપી રહેતો હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે। તો અલગ અલગ સ્પામાં નોકરી કરી આરોપી ગુજરાન ચલાવતો હતો। પોલીસની તપાસમાં સામે એ પણ આવ્યું છે કે તમામ ડોક્યુમેન્ટ ખોટા છે અને તમામ ડોક્યુમેન્ટ સુરતમાં જ બનાવવામાં આવ્યા હોવાનું વાત સામે આવી છે। એસઓજી દ્વારા રાંદેરમાં એક તાજેતરમાં એક કેસ દાખલ કરવાનો છે બોગસ ડોક્યુમેન્ટનો। એની અંદર વિગત એવી છે કે મુસીબુલ મકબૂલ શેખ, જેની ઉંમર વર્ષ 26 છે, તે અહીંયા સ્પામાં છેલ્લા 14 વર્ષથી કામ કરતો હતો। તે દરમિયાનમાં એક મુંબઈની જે નેપાળી યુવતી છે એની સાથે એને પ્રેમ થયો અને એ બંનેને લીવ ઇન રિલેશનશીપમાં રહેવું હતું, તો એના માટે ભાડેથી મકાન શોધતો હતો। તો મુસ્લિમ હોવાને કારણે એને ભાડેથી મકાન લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી, એટલા માટે એણે એક બીજું બોગસ આધાર કાર્ડ તૈયાર કરી પ્રદીપ સુજોય ક્ષેત્રપાળ નામના વ્યક્તિનું, અને બંને જે ભારતીય પુરાવા છે એની સાથે રહેતો હતો અને એની પાસેથી એક એનું જે મૂળ નામ છે મુસીબુલ મકબૂલ શેખ, એના નામનું એક પાન કાર્ડ પણ મળી આવ્યું છે। એટલે કે આ ત્રણેય વસ્તુ કબજે કરી અને બોગસ ડોક્યુમેન્ટનો ગુનો રજીસ્ટર કરીને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।